નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ. દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલની અંદર સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે. તમારી સામે આજે ટોપિક મૂકવો છે વિદ્યાર્થી મિત્રો, જે સ્ટાન્ડર્ડ 9th 10th 11th ને 12th ચારે ચાર ધોરણની અંદર પૂછાય છે. એકદમ ઈઝી છે અને જે ઈઝી છે એના કરતા પણ ઈઝી વેમાં તમારી સામે મૂકવો છે, કારણ કે જ્યારે તમે આ ટોપિક એટલે કે એક્ટિવનું પેસિવ કરવા માટે, જ્યારે એક્ટિવ સેન્ટેન્સનું પેસિવમાં જ્યારે કન્વર્ટ કરો છો તો મોસ્ટ ઓફ તમને વાક્ય રચના મોઢે કરવી પડે. હા, અને એ વાક્ય રચના કેટલી થાય? 80 થી 85 થાય. કેટલી થાય? 80-85 જેટલી વાક્ય રચના મોઢે કર્યા પછી એક્ટિવ ને પેસિવ કન્વર્ટ કરવા માટે 2 માર્ક આવે. અરે 2 માર્ક માટે આ આ આ આ કરવાનું જ નથી. ખાલી શું કરવાનું છે? અહીંયા 5 રૂલ્સ તમને આપું. ઓનલી 5 રૂલ્સ. ખાલી 5 રૂલ્સ તમને આપું. એ તમને જો યાદ રહી જશે તો કોઈ પણ એક્ટિવ હોય એને પેસિવ કરવામાં કોઈ જગ્યાએ તકલીફ ન પડે, ઇઝીલી આવડી જશે. એક્ટિવ પેસિવ તમારા માટે લલ્લુ પપ્પુ થઈ જશે. બરાબર, તો સ્ટાર્ટ કરીએ. જો કઈ રીતે એક્ટિવ અને પેસિવ, એક્ટિવનું પેસિવમાં કન્વર્ટ કરી. પણ પહેલા બેઝિક ડિટેલ થોડીક સમજી જોજો કે ભાઈ એક્ટિવ કહેવાય કોને. તો એક્ટિવનો સીધો મતલબ થાય છે કર્તરી અને પેસિવનો સીધો મતલબ થાય છે કર્મણી. તો એમ થાય કે હવે એની અંદર બેઝિક કર્તરી એટલે જે વાક્યની શરૂઆત કર્તાથી થતી હોય એને કર્તરી કહેવાય. ઇંગ્લિશમાં ઇટ્સ કોલ્ડ એક્ટિવ. અને જે વાક્યની શરૂઆત ઓબ્જેક્ટ એટલે કે કર્મથી થતી હોય વી કેન સે ઇટ, આપણે એને શું કહી શકીએ છીએ? પેસિવ કહી શકીએ. ઓકે, આપણે એ શીખવાનું છે એક્ટિવ વાળું વાક્ય, કારણ કે મેજોરિટી જ્યારે તમને ટેન્સ ભણાવ્યા હોય તો ટેન્સની અંદર જ્યારે સ્ટ્રક્ચર કે વાક્ય રચના લખાવે એટલે પહેલા લખાવે લખો કરતા ફલાણું પૂછડું ઢીકણું, બીજી હોય તો કરતા વિલ ફલાણું ઢીકણું પૂછડું, બધામાં કરતા આવે એટલે એક્ટિવની વાક્ય રચના શીખવાડે છે. પછી પેસિવની સીધી એક્ટિવ પેસિવ લખતી વખતે લખાવે છે. એક વાક્ય રચના આપણે કરવાની થતી નથી. આપણે સીધે સીધું શીખવાનું છે. નોર્મલ ભાષામાં તમને એક વસ્તુ સમજાવું. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે આશુ ફોન કરે છે. શું કીધું મેં? વાક્ય આશુ ફોન કરે છે. તો મેં એવું કીધું આશુ ફોન કરે છે. વાક્યની શરૂઆત મેં કેનાથી કરી છે? કર્તાથી કરી છે, કેમ કે ફોન કરનાર વ્યક્તિ આશુ છે. તો કર્તાથી શરૂ થાય ને તો એ વાક્ય એક્ટિવનું હોય. પણ કોઈ પણ સેન્ટેન્સ એક્ટિવનું હોય ને પેસિવનું હોય ને હોય જ. હું એની એ જ વસ્તુ, એના એ જ વાક્યને હું જ્યારે પેસિવમાં કરું તો મેં એમ કીધું આશુ ફોન કરે છે. શું કરે? ફોન. ફોન આશુ દ્વારા થાય છે. બીજા વાક્યમાં એવું બોલું, ફોન આશુ દ્વારા થાય છે. વાક્યની શરૂઆત હવે મેં કેનાથી કરી? કર્મથી કરી. એક્ટિવનું હોય એ પેસિવમાં હોય જ, પેસિવનું હોય એક્ટિવનું થાય જ. શરત એટલી જ કે એમાં કર્મ હોવું જોઈએ. કર્મ વગર પેસિવ થાય નહીં. વાક્ય રચના નથી કરવી. 5 નિયમ તમારી સામે મૂકું, ધડાધડ બોલાવી દેવાના. 5 નિયમ આવડે એટલે કોઈ પણ એક્ટિવ પેસિવ સામું આવે એટલે અડે અડે જાય. જો હાલો કયા 5 નિયમ છે એવા સાહેબ? દરેક કહો તો અમને, તો અમે મળી કરવા. તો એમાં પહેલો નિયમ, પેલા આપણે એવું લખી નાખીએ, રૂલ્સ. રૂલ્સ રૂલ્સ 5, ખાલી 5. નો વાક્ય રચના, નો. પહેલો નિયમ, તો પહેલો નિયમ એવું કહે છે શું? કે વાક્યની અંદર જે જગ્યાએ કર્મ હોય તો વાક્યની અંદર કર્મ હોય તો કર્મને શોધવાનું અને શોધીને પછી એને વાક્યની શરૂઆતમાં મૂકી દેવાનું. ઓકે સાહેબ, સમજી ગયા પહેલો નિયમ? હાલો આગળ વધો. તો બીજો નિયમ એવું કહે છે કે કાળ ઓળખી ટુ બી નું રૂપ મૂકવું. પછી હાલો સાહેબ ત્રીજું આગળ આખો. તો ત્રીજા આપણે આગળ આખી તો ત્રીજામાં આપણે લખીએ હંમેશા પેસિવ કરતી વખતે હંમેશા વાક્યમાં જે ક્રિયાપદ આપ્યું હોય એ ક્રિયાપદનું V3 એટલે કે ભૂત કૃદંત જ આવે. હાલો 3 પૂરા થઈ ગયા સાહેબ. હજી આગળ આખો ચોથું સમજાવો. ચોથા નિયમમાં એવું કહે છે હંમેશા બાય પ્લસ કર્તાની કર્મ વિભક્તિ મૂકવી. કર્તાની કર્મ વિભક્તિ મૂકવી. સાહેબ સમજાવો કર્તાની કર્મ વિભક્તિ શું કે?
તો કર્તાની કર્મ વિભક્તિ શું કે ઈ સમજી લઈએ. ઓકે ઓકે, તો કર્તાની કર્મ વિભક્તિ એટલે આ કે જો હોય આઈ તો થાય બાય મી, એકટીમાં હોય વી તો થાય અસ, જો હોય યુ તો બાય યુ, હોય હી તો બાય હિમ, શી હોય તો બાય હર, ઈટ હોય તો બાય ઈટ, અને ધે હોય તો બાય ધેમ. સાહેબ નામ હોય તો નેમ, નેમ બાય નેમ. આને કહેવાય કર્તા વિભક્તિ અને આને કહેવાય કર્મ વિભક્તિ. રેડી, આ ચોથો નિયમ થઈ ગયો. હજી છેલ્લો નિયમ વધ્યો પાંચમો, સાહેબ સમજાવી દો એટલે આગળ વધી અને કામ તમામ કરી દે. તો પાંચમો નિયમ એવું કહે છે કે વાક્યમાં જે જગ્યાએ વધારાના શબ્દો આપેલા હોય, વાક્યમાં વધારાના શબ્દો હોય તો વધારાના શબ્દો હંમેશા વાક્યની અંદર અંતમાં મૂકવા, એટલે તમારું કામ પૂરું થઈ જાય. 5 નિયમથી કોઈ પણ વાક્યનું એક્ટિવ પેસિવ આવડે ને આવડે જ. યાદ ખાલી કેટલું રાખવાનું, તો હું તમને હાઇલાઇટ કરી દઉં એક એક શબ્દ. જોજો ભાઈ, હો તમને આવડશે. પહેલું વાક્ય કર્મ શોધીને વાક્યની શરૂઆતમાં મૂકવાનું. બીજું કહે છે હંમેશા કાળ ઓળખીને શું આવે, ટુ બી નું રૂપ મૂકવાનું. પેસિવ કરતી વખતે હંમેશા ત્રીજો નિયમ ક્રિયાપદનું વિતરી એટલે કે ભૂતકૃદંત જ આવે. ચોથો નિયમ એવું કહે છે પેસિવમાં હંમેશા કર્મ વિભક્તિ જ આવે. અને પાંચમો નિયમ વધારાના શબ્દો. વાક્ય નથી કહેતો, 5 શબ્દો યાદ રાખો: કર્મ, ટુ બી, વિતરી, કર્મ વિભક્તિ, વધારાના શબ્દો. કર્મ ટુ બી વિતરી કર્મ વિભક્તિ વધારાના શબ્દો, કર્મ ટુ બી વિતરી કર્મ વિભક્તિ વધારાના શબ્દો. આ 5 શબ્દો જેને આવડે ને કોઈ પણ વાક્યનું એક્ટિવ પેસિવ આમ કરો, આમે ન કરવું પડે, સીધે સીધું આવડી જાય. તો તમને એમ થાય સાહેબ તમે બોલો છો કેમ થાય, તો હું શીખવાડું. પણ પહેલા એકવાર યાદ કરી લો. કર્મ ટુ બી વિતરી કર્મ વિભક્તિ વધારાના શબ્દ, કર્મ ટુ બી વિતરી કર્મ વિભક્તિ વધારાના શબ્દ, કર્મ ટુ બી વિતરી કર્મ. રેડી? હવે શીખી જો, જોજો આ બધું ધ્યાન આપજો પેલા. તો હવે જો શીખવા તમે એક્ટિવ પેસિવ તમને આવડશે. આ 5 નિયમ કર્મ ટુ બી વિતરી કર્મ વિભક્તિ વધારાના શબ્દ. સપોઝ તમને વાક્ય આપે, એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે સાહેબ બોલે સી ખોટું છે કે સાચી વાત છે, થઈ જાય, થઈ જ જાય. જેમ કે એવું કીધું હોય કે દર્શન eats an apple every day. આ વાક્ય એક્ટિવ નું છે એવું તમારે માનવું જ પડે, કારણ કે વાક્યની શરૂઆતમાં શું છે, જો દર્શન, આપણે એવું શીખવાડ્યું પહેલા મેં કે વાક્યની શરૂઆત કરતાથી થતી હોય તો એ એક્ટિવ હોય. આ વાક્ય ઓલરેડી એક્ટિવ છે. અને પેસિવ કરવાના 5 નિયમ. પહેલા કર્મ ટુ બી વિતરી કર્મ કર્મ. હવે ઘણી વાર એમ થાય સાહેબ કર્મ શોધતા આવડતું હતું, જોઈ હું આવડી ન જાય બધું, તો આપણે એ શીખવાડું. જો તમારે સૌથી પહેલા ક્રિયાપદ પકડવાનું નિયમ જોતા માટે. પેલું કર્મ જોઈ છે ને, કર્મ શોધવા માટે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછો, જે જવાબ મળે કર્મ. જેમ કે દર્શન દરરોજ સફરજન ખાય, ખાય શું ખાય, સફરજન. પાડો ઘાસ ખાય, શું ખાય, ઘાસ. અંકિતા લેટર લખે છે, લખે છે શું લખે, લેટર. મમ્મી ખીચડી બનાવે છે, બનાવે શું બનાવે, ખીચડી. મળે કર્મ દીકરા, મળે જ. તો આમાં આપણે કીધું શું ખાય, તો આપણને કર્મ મળ્યું એપલ નહીં, એન એપલ, કારણ કે એન એપલ ની સાથે જોડાયેલું છે. તો આપણે પેલો નિયમ લખી નાખ્યો, એન એપલ. ચાલો બીજો નિયમ, કર્મ પછી ટુ બી. ટુ બી માટે ક્રિયાપદને પકડવાનું. જો ક્રિયાપદની પાછળ એસકેએસ છે, એસકેએસ હોય ને તો વર્તમાન કાળ કહેવાય, અને વર્તમાન કાળના ટુ બી ના રૂપ આવે એમ, ઇઝ અને આર. એપલ એક જ છે એટલે ઇઝ, એક કરતા વધારે હોત તો લખત આર. આ બીજો નિયમ થઈ ગયો. ત્રીજો નિયમ કહે છે ક્રિયાપદનું વિતરી. તો જે ક્રિયાપદ ઈટ આપ્યું છે એનું વિતરી તમને આવડવું જોઈએ, એના વગર તો કઈ થાય નહીં. તો ઈટન, ધેટ્સ ઇટ. 3 નિયમ થઈ ગયા. ચોથો નિયમ અહીંયા જોઈ લો, બાય પ્લસ કર્તાની કર્મ વિભક્તિ. કર્તામાં કોણ છે જુઓ તો, દર્શન. દર્શન શું કહેવાય, નામ. નામ હોય તો શું આવે, બાય નેમ. નેમ દર્શન છે તો લખો બાય દર્શન. પાંચમો નિયમ શું કે, વધારાના શબ્દો લાસ્ટમાં જવા દો, એવરી ડે લાસ્ટમાં જવા દો. ધેટ્સ ઇટ, વાત પૂરી. 8મો નિયમ સેન્ટેન્સ બન્યું.
એન એપલ ઇઝ ઇટન બાય દર્શન એવરી ડે. બેનો મિનિંગ સેમ જ થાય દીકરાઓ, બેનો મિનિંગ સેમ થાય, માત્ર લખાણમાં ફરક છે. સર હજી એક શીખવાડો નહીં તો થોડું વધારે ક્લિયર થાય, તો વધારે ક્લિયર કરીએ આપણે. હાલો ક્લિયર કરવા તો બેઠા છીએ. બીજું વાક્ય એવું કે આઈ enjoyed the function very much. બહુ મજા આવી ફંક્શનમાં ભાઈ, બહુ જ મજા આવી. તો હવે તમને એમ થાય કે આનું પેસિવ કરી નિયમ બોલો પાછા. કર્મ, કર્મ શોધવા માટે શું વડે પ્રશ્ન પૂછવાનો કાંઈક ને, કોને? ક્રિયાપદને. એન્જોય કર્યું ભાઈ, શું એન્જોય કર્યું? તો તમારા મોઢામાંથી નીકળશે સાહેબ ધ ફંક્શન. તો વેરી ગુડ, ધ ફંક્શન, ફંક્શન. પેલો નિયમ થઈ ગયો. બીજું કાળ ઓળખીને ટુબ્બી ટુબ્બી ટુબ્બી. જો અહીંયા ઈડી આપ્યું છે, ઈડી એટલે ભૂતકાળ, ભૂતકાળમાં ટુ બી ના રૂપ વોઝ અને વેર. ફંક્શન એક છે તો વોઝ, એક કરતા વધારે હોય તો વેર. તો દૂસરું થઈ ગયું. ત્રીસરું આવે V3. ઈડી વાળું હોય એનું V3 કઈ ગોતવા નહીં જવાનું, પોતે જ આવી જશે. ચાલ આવી ગયો. ચોથું નિયમ, બાય પ્લસ કરતા, કરતા છે આઈ, પાછળ બેક જઈ, આઈ હોય તો બાય મી લખો સર, બાય મી. હાલો બાય મી. પછી કે સાહેબ પાંચમો નિયમ, વધારાનો શબ્દો અંતમાં ક્યાં છે? વેરી મચ. લખી દો વેરી મચ. That's it, કામ પતી ગયું. The function was enjoyed by me very much. હજી એક નિયમ કહું, ચોથો પાંચમો નિયમ આડાઅવળો લખો તો ચાલે છે. ચોથો પાંચમો નિયમ આડાઅવળા, જેમ કે અહીંયા લખું એન એપલ ઇઝ ઇટન એવરી ડે બાય દર્શન, તો બી ચાલે. હે ચાલે. The function was enjoyed very much by me, એ બી ચાલતું છે ને ડોટ ટુ બી છે એટલે ચાલે. રેડી? તો તમને એમ થાય સાહેબ વાત સાચી, વિધાન વાક્ય તો આવડી ગયા, પ્રશ્નાર્થ ને નકાર તો આવડતા નથી. આ 5 નિયમ જેને આવડે ને પ્રશ્નાર્થ ને નકાર આવડે. કેમ? જો એ કહી દો. જેમ કે આ વિધાન વાક્ય થઈ ગયા એવું સમજીએ, એટલે કે એફર્મેટિવ સેન્ટેન્સ આપણે પૂરા કર્યા. હવે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ પૂછે તો સાહેબ શું કરવાનું? તો કાંઈ જ નહીં કરવાનું, એના એ નિયમ રહેવા દેવાના, એના એ જ નિયમ 5, પણ કામ ખાલી એટલું કરવાનું. શું કરવાનું ખબર? ઇન્ટ્રોગેટિવમાં નિયમમાં 2 નિયમ ફેરવી નાખવાના. પહેલાની જગ્યાએ બીજો લઈ લેવાનો, બીજાની જગ્યાએ પહેલો લઈ લેવાનો. ધેટ્સ ઇટ, બીજું કાંઈ જ નહીં. ઇનાઈ જ નિયમ. પહેલા બીજો, પછી પહેલો, ત્રીજો એટલે નિયમ ઇનાઈ. બીજો એટલે કયો? ટુ બી. પહેલો એટલે હતું એનું ઈ કર્મ. V3 કર્મ વિભક્તિ અને વધારાનો શબ્દ, જે એ જ હતું અને એ જ કરવાનું છે, એને એ જ કરવાનું છે. સાહેબ વાક્ય શીખવો, હાલો શીખવાડી. તો જો પેલું વાક્ય એમ કીધું હોય કે ડીડ શી મેક ટી ફોર હર father? Did she make tea for her father? હવે આને આપણે પેસિવ કરવું છે દીકરાઓ. જો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન હશે, પ્રશ્નાર્થ ચિહ્ન, તો આપણે એનો આન્સર લખવો હોય તો અહીંયા નિયમ ઇના ઈ છે. પેલા આપણે એક કામ કરી, શું લખવું? ઇના એ જ નિયમ ટુ બી. કાળ ઓળખો, ડીડ, ડીડ થી કાળ ઓળખાય. ભૂતકાળ, ભૂતકાળ એટલે વોઝ વેર, કર્મને આધારે આવે. હજી કર્મ નો આવ્યું ને તો ઉતાવળ નહીં કરવાની, 2 લખ દેવાનું, પછી સાચું રહેવા દેવાનું, ખોટું કાઢી નાખવાનું, મનમાં લખવાનું. તો બીજો નિયમ થઈ ગયો. પેલો કર્મ, મેક એટલે બનાવવું. શું બનાવવું? તો ટી લખો, ટી. ચાલો પેલો નિયમ થયો. હવે ટી એક વચન કહેવાય, એની સાથે વેર નો આવે ભાઈ, તો કાઢી નાખો. થઈ ગયો આ. બીજો થઈ ગયો, પેલો થઈ ગયો. હાલો ત્રીજો V3, મેક નું V3 આવડવું જોઈએ. મેડ. ચોથો નિયમ બાય પ્લસ કરતા, કરતા શી, શી હોય તો આવે બાય હર. वढारे का शब्द कौन सा है? फॉर हर फादर. લખી નાખો. એટલું ઈજી બીજી છે, એમાં કાંઈ લેવાનું છે નહીં પેલા. તો આ 5મો નિયમ થઈ ગયો. નિયમ ઇના ઈ જ, પેલા 5 ક્રમમાં લગાડ્યા, બીજામાં પેલો અંદર લઈ લીધો, બીજો બહાર લઈ લીધો.
નવું કાંઈ કર્યું નથી. હજી એક આનું વાક્ય શીખીએ આપણે. જો તો પાછું એક વાક્ય કદાચ એમ કીધું હોય કે હેવ યુ broken that window glass? Have you broken that window glass? જો પેલા દીકરા પ્રશ્નાર્થ ચિહ્ન છે. હા છે સાહેબ. તો શું કરવાનું? પેલા શું કરવાનું? કાળ ઓળખીને ટુ બી નું રૂપ મૂકવાનું. અહીંયા નિયમ તમને કહું છું કે હેવ હેઝ હોય ને તો હેવ હેઝ બીન સવા છ, હેવ હેઝ બીન, હેવ હેઝ બીન આવે. પણ અહીંયા નિયમ કહી દો, બી હોય, બિંગ હોય અથવા તો બીન હોય. આ હું લખ્યું? બી નામ હોય. આ હંમેશા ક્રિયાપદની પહેલા આવે ત્યાં સુધી નહીં લખવાનું. તો પેલા હેવ હેઝ લખી શકાય. કાળ ઓળખવાનું છે. હેવ અને V3 એટલે પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ બીન આવે. હું હેવ કે હેઝ લખી દઉં. બીન આપણે ક્રિયાપદ સુધી જમા રહેવા દે. અહીંયા ઘડી કાંઈ રે સાઈડમાં. હો એને રેજે જાતું નહીં કે રહ્યું. બીજો નિયમ થઈ ગયો. પેલો કર્મ broken તોડવાની વાત છે. શું? ધેટ વિન્ડો ગ્લાસ આખું લખવું પડશે. તો ધેટ વિન્ડો ગ્લાસ આ પેલો નિયમ. વિન્ડો ગ્લાસ જો બહુ બધા હોય તો હેવ આવે, એક હોય તો હેઝ આવે. એક જ છે, હેવ ખોટું છે. બીજો નિયમ થઈ ગયો. પહેલો નિયમ થઈ ગયો ક્રિયાપદનું V3. પૂર્ણ વર્તમાન કાળમાં ઓલરેડી દીકરા V3 જ હોય. તો બ્રોકન V3 છે, પણ આપણે આ સાઈડમાં મૂક્યું એને ભૂલવાનું નથી. તો બીન બ્રોકન થશે. તો ત્રીસો નિયમ થઈ ગયો. ચોથો નિયમ કર્મ વિભક્તિ. ક્યુ છે? બાયુ. બાયુ બાયુ બાયુ. વધારાનું કઈ છે નથી સાહેબ. જવા દો, પૂરું કરો. હેવ યુ બ્રોકન ધેટ વિન્ડો ગ્લાસ? તો પ્રશ્ન જ થઈ ગયા. સાહેબ નકાર તો શીખવાડો એટલે અમારું કામ પૂરું થઈ જાય. તો એમાંય કઈ નહીં કરવાનું. હાવ ઈજી બીજી. એલા થેન્ક યુ કેમ આવી ગયું? હવે આને સ્લાઇડ ક્યાંથી નવી કરશું સાહેબ? સાહેબ આને કંઈક કરીએ. એક જ મિનિટ ઉભા રહો, ડુપ્લિકેટ. હાલો 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 તો રમવાને. થઈ ગયું જોયું? હાલો આવી ગઈ ત્રીજી સ્લાઇડ. સાહેબ નકાર શીખો. હાલો શીખો 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 શીખો. નેગેટિવ સેન્ટેન્સ નકાર વાક્ય કઈ રીતે થાય? એના ઈજ નિયમો લગાડવાના. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમું. આપણે એવું શીખ્યા ટુ બી ના રૂપ પછી નોટ મૂકવાથી વાક્ય નકાર બને. એમ કીધું ઇટ ઇઝ અ કાઇટ. નકાર કરવો હોય તો ઇટ ઇઝ નોટ અ કાઇટ. યુ આર બ્રધર્સ, યુ આર નોટ બ્રધર. टू बी ना रूप પછી नोट મૂકો वाक्य नकार बनी जाए. नियम ही नहीं, यहाँ पे सिर्फ नोट को मुकना है, मुकवाना है, बस बीजू काई नहीं. इस नियम को फॉलो करो. इना ही 5 नियम भाई लाओ. काई नવું નથી કહેતો. इना ही 5 નિયમ સમજો કઈ રીતે થાય. તો એમ કીધું હોય કે they did not buy any book from there. They did not buy any book from there. એકે બુક ત્યાંથી કાંઈ ખરીદ્યું નહીં. આપણે ક્યાં ગુજરાતી કહો? આપણે પેસિવ કરવું. પહેલો નિયમ કર્મ કર્મ કર્મ. બાય ખરીદવાની વાત છે. શું હોય? એની બુક. ચાલો પહેલો પૂરો. હાલો જાઓ. બીજો કાળ ઓળખીને ટુ બી નું રૂપ ડીડ છે. વોઝ વેર આવે. એની બુક એટલે એક વચન જ કહેવાય. લખો વોઝ. પછી હું આવે? નોટ. પછી ત્રીજું એટલે V3 ક્રિયાપદ બાય છે. લખો વોટ. ચોથું બાય પ્લસ કરતાની કર્મ વિભક્તિ કરતા છે. ધે કોષ્ટકમાં લખાયું ધે હોય તો બાય ધેમ. અને પાંચમું વધારાના શબ્દો છેલ્લે લખી નાખો. ફ્રોમ ધેર વાત પૂરી થઈ ગઈ. સેન્ટેન્સ એવું બન્યું.
એની બુક વોઝ નોટ બોટ બાય ધેમ ફ્રોમ ધેર. ધેટ્સ ઇટ. વિધાન પૂરા થઈ ગયા. પ્રશ્નાર્થ નકાર તમારે વધીના 3 આવશે. બરાબર. WH ક્વેશ્ચન પણ આવે છે, પણ એ નેક્સ્ટ પછી ફરી પાછા એકાદા વિડીયોની અંદર તમારી સામે લઈને આવશું. વિડીયો કેવો લાગ્યો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટની અંદર જરૂર કરશો. એવા વિદ્યાર્થીઓને શેર કરશો કે જેને ખરા અર્થમાં જરૂર છે, એના સુધી પહોંચાડો. ઇઝીલી આ વાક્ય 5 યાદ રાખીને એને પણ એક્ટિવ પેસિવ આવી જશે અને ઇઝીલી એને વાક્ય આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા વિદ્યાકુલના માધ્યમથી મળશું. વિદ્યાકુલ સાથે જોડાયેલ રહેજો. ટાટા બાય બાય. જય શ્રી કૃષ્ણ. વંદે માતરમ.